આ રોહિતભાઈ શેઠની વાત અમુક અમુક યાદ આવે મને. હું કથાઓમાં કહું રોહિતભાઈની એક વાત, બાપુ માગ્યા વગર દોરતું આવે. આ રોહિતભાઈનો શબ્દ છે. બન માગે દોરતું આવે. જ્યારે 1992 માં તમે ભંડારો કર્યો, તમને ખબર હતી કે આ 3-4 લાખ રૂપિયા ક્યાંથી આવશે? કોઈ 2000 રૂપિયા લખાવવા તૈયાર નહીં. અને એ વખત એટલો મોટો ભંડારો થઈ ગયો. અત્યારે કરવું હોય તો 50 લાખ બે ન થાય. એ ઈશ્વરની કૃપા છે. રામ નામનો પ્રતાપ છે, બીજા કોઈના બાપના નામનો પ્રતાપ નથી. આમાં ન દંડી બાપુનો, ન તમારો, ન કોઈનો ક્યાંય નથી. જેટલું તમે ભગવાન સાથે ભળો એટલું એ તમારામાં ભળવા તૈયાર છે. આ કથા પ્રસંગમાં મને રામજીના નામ અને રામજીની જ્યારે આ પ્રસંગ ચાલે છે ત્યારે ખૂબ ઈમાનદારી સાથે, અને આપ સૌ આ વાતની સાક્ષી છો, અહીંયા એક રજુજી ભારથુજી વાઘેલાની ખોટ વર્તાય છે. અહીંયા કોઈ લાખો રૂપિયા આપવા વાળો મળી જાય, પણ જે રામજી પ્રત્યે એમની જે ઇન્ટરનલ ફિલિંગ જે હતી, એ ઇન્ટરનલ ફિલિંગ લાખોમાં કોઈ એકને હોય છે. લાખોમાં એકને હોય છે. એ મને ઘણી વખત કહેતા, કોઈ 1 રૂપિયો ન આપે તો એ રામજીનો ભોગ તો હું ધરાવીશ અને રામજીની સેવા હું કરીશ. કોઈ પણ સાધુ મહાત્મા આવે, પહેલા તો રોજ 2-5 સાધુઓ આવતા, એક પણ સાધુ એવા ખાલી નહીં જેને રજુજી 10 રૂપિયા ના આપતા હોય. પાછું મને કહે કે મેં મારા ખિસ્સામાંથી આપ્યું છે, તમે મંદિરમાંથી જે આપતા હોય આપજો. આ તો દુનિયા છે. ફોલ્ટ શોધવું હોય તો બધામાં ફોલ્ટ છે, શોધી શકાય છે. બાકી જે ઈમાનદારીની વસ્તુ છે, આજે એક વસ્તુ હું ઈમાનદારીથી કહું છું કે રજુજી ભારથુજીનો આત્મા ગમે ત્યાં હશે, પણ મને એવું લાગતું નથી કે એમની મુક્તિ થઈ ગઈ હશે. એની મુક્તિ હું 7 દિવસ કથા કરી દઈશ, એ પછી એમની આત્માને શાંતિ થશે, એ મને વિશ્વાસ છે. એટલા માટે કથાની શરૂઆત અને કથાના સમાપનમાં સંતોનો એ સહજ સ્વભાવ છે કે કથાની શરૂઆત થાય તો રામધૂન અને છેલ્લે પૂર્ણાહુતિ થાય ત્યારે રામધૂન. 2 વખત રામધૂન થાય ને થાય. જ્યારે તમે કોઈને મળો તો શું કહો છો? જય સિયારામ, જય સિયારામ. કોઈના જન્મના પાર્ટીમાં ગયા હોય તો એ વડીલ મળે તો એકબીજાને હાથ મિલાવીને કહે રામ રામ, રામ રામ. જન્મમાં હોય, લગ્નમાં હોય અને છેલ્લે મરણમાં હોય, એ જ રામ નામ આવે. ગમે તે સંપ્રદાય ના હોય, મળ્યા પછી એક જ રામ બોલો ભાઈ. હા, એમાં બીજું નહીં, ઓમ શાંતિ ન બોલાય પાછું. લ્યો, હા, એમાં કોઈ જય શ્રી કૃષ્ણ નથી કહેતા. એમ કહેવાય કે જય શ્રી કૃષ્ણ થઈ ગયા, પણ છેલ્લે તો कर ले हरि से प्यार नहीं तो पछताएगा, झूठा है संसार धोखा खाएगा. तो राम नामनी महिमा છે. आओ રામાયણની શરૂઆત, જે રામાયણ તમારા કોઈના ઘરમાં બી હશે, વાંચતા હશો, સાંભળતા હશો, એનું સાચું નામ શું છે? રામાયણ નથી. થોડા આવાજ ઓછું રાખો. સ્પીચ વખતે આવાજ ઓછું રાખો. આપણે સાધારણ સામાન્ય બોલચાલીમાં કહીએ છીએ રામાયણની કથા સાંભળવા જઈએ છીએ. વિક્રમભાઈ, આ રામાયણની કથા નથી, શ્રી રામચરિત માનસની કથા છે. તુલસીદાસજી મહારાજ રામાયણ લખતી વખતે નામકરણ કર્યું. દરેક પોતપોતાના પેપરના ફલાના બધાના નામ અલગ અલગ આવે ને. કોઈ પ્રેમ રામાયણ, કોઈ રાધેશ્યામ રામાયણ, કોઈ બરવે રામાયણ, કોઈ તોડી રામાયણ, બહુ રામાયણ છે. તો તુલસીદાસજી મહારાજ જે રામાયણ લખે છે એનું નામ છે શ્રી રામચરિત માનસ. શ્રી રામચરિત માનસ. એને ઉલટું કરીને તમે વાંચો, માનસ ચરિત્ર રામ શ્રી. શ્રી અનેક અર્થ થાય. શ્રી એટલે સંપન્ન. નથી કહેતા કે આ તો શ્રીમંત માણસ છે, પૈસા વાળા છે. શ્રી શબ્દ ખરેખર
सम्मानवाचक शब्द છે, सम्मान सूचक शब्द છે. કોઈના નામ આગળ શ્રી લગાવાય તો સાબિત થાય કે આ એને બહુ માને છે. શ્રી એટલે સંપત્તિ, લક્ષ્મી. શ્રી એટલે સંપન્નતા. અને આ દુનિયાની અંદર દરેકને શ્રી સંપન્ન થવું છે, દરેકને શ્રીમંત બનવું છે. કોઈ ના પાડી શકે ખરા? મોહનજી, કોઈ ના પાડે ખરા? તમે ના નહીં પાડો. હવે તમારે શું કરવું છે? છોકરો કમાય છે, અમારે બેઠા બેઠા ખાવાનું છે ડોહાડોશી બેને. પણ છતાં એમ હોય કે જરા મારો છોકરો 2 માળનું મકાન બનાવે, મારા માટે રહેવા માટે એક ખૂણામાં જગ્યા રાખે. ને દરેકને શ્રી સંપન્ન બનવું છે. તુલસીદાસજી સૂત્રમાં લખે છે, આજે રામાયણ જે લખે ને શ્રી રામચરિત માનસ, તેનું મથારું વાંચો. પેપર પૂરેપૂરું વાંચવાનું ટાઈમ ન હોય તો આપણે ઉપર ઉપર મથારું વાંચી લઈએ, એટલે ખબર પડે કે આના અંદર આ ડિટેલ હશે. દરેકને શ્રી સંપન્ન બનવું છે તો તુલસીદાસજી કહે સીધે સીધો રસ્તો છે, રામ બનો. શ્રી રામ, રામ જેવા બનો. લોકો કહે રામ જેવા ન બનાય, રામ જેવા ન બનાય. રામજી ને કોઈએ મૈથિલી શરણ ગુપ્તે પૂછી દીધું સાકેત નામના પુસ્તકમાં, ભગવાન તમે સ્વર્ગમાંથી અહીંયા આવ્યા છો તો તમે ત્યાંના કાનૂન લઈને અહીંયા અમારા માથે થોકવા આવ્યા છો. આ ત્રેતા સતયુગ દ્વાપરની વાત કળયુગમાં અમે નહીં પાડી શકીએ. અમારી પાસે એટલી સગવડ નથી, સમય પણ નથી, આયુષ્ય પણ નથી, બધી રીતે તકલીફ છે. અને આ બધું કરવા જઈએ તો ગામના લોકો ગાંડા કહે કે આ તો બાવો બની ગયો છે, આને તો ઘર પરિવારથી કંઈ લેવા દેવા જ નથી. આ બહુ તકલીફ છે. ભગવાન રામજી કહે છે કે હું સાકેતમાંથી કંઈ લઈને અહીંયા નથી આવ્યો, સ્વર્ગનો કોઈ કાનૂન તમારા માથે નાખવા નથી આવ્યો. તો संदेश स्वर्ग से यहां नहीं कुछ लाया, इस भूतल को ही स्वर्ग बनाने आया. नर को ईश्वरता प्राप्त कराने आया, प्रेमी जन को विश्वास दिलाने आया, जन सम्मुख धन को तुच्छ जताने आया. संदेश स्वर्ग से यहां नहीं कुछ लाया, इस भूतल को ही स्वर्ग बनाने आया. મારા આચરણથી, મારી મર્યાદાથી માણસ શિક્ષા લે, મારે અલગથી કઈ સંદેશો આપવો નથી. મારું જે જીવન છે, જીવન ચરિત્ર છે, એ જ ઉપદેશ છે. બાકી મોટી મોટી વાતો ગમે તેમ થાય, પણ જ્યાં સુધી માણસના આચરણમાં ન હોય ત્યાં સુધી અસર ના થાય. અત્યારે હું તમને કહું, તમે પેલાને કહો, પેલાને કહે, અને એમાં અત્યારે તો આ ગુગલદાસ નામ કરીને મહાત્મા એક પેદા થઈ ગયા છે, ગુગલદાસ મહાત્મા. હવે ગુગલદાસ મહાત્મા એટલા બધા વિદ્વાન, એટલા બધા બ્રહ્મજ્ઞાની છે, બધા એમાંથી લઈ લઈને વેચ્યા કરે છે. નહીં એમ લાગે કે હા આની કક્ષા શું હશે, પણ આમ એને એમ કે આ લઈને મોકલીએ એટલે લોકો એમ સમજે કે આ તો બહુ મોટા છે, એમ આને બહુ સમજણ પડે છે, પણ એને સમજણ પડતી ના હોય. મેં રસ્તો જોયો નહીં, તમને બતાવું છું, વાસીદે સીધું જાઓ. આવું થયું. ભગવાન રામજી રસ્તો બતાવે છે નહીં, રસ્તા ઉપર ચાલે છે, પછી કહે છે તમે પાછળ આવો. શ્રી સંપન્ન થવું હોય, શ્રીમત્તા મેળવવું હોય તો રામ બનવું પડે. પણ લોકો ના પાડે છે કે નહીં, અમે રામ નહીં બની શકીએ. ભગવાન રામજી કે કઈ વાંધો નહીં, રામ નહીં બનો તો ચાલશે, ફક્ત એક વસ્તુ મારી જોડેથી લઈ લો, શ્રી રામ ચરિત્ર. ખાલી ચારિત્ર મારી પાસેથી લઈ લો, બાકી બધું તમારું. તમારે જે ખાવું હોય જવું હોય ત્યાં જાઓ, તમારે જે ધંધો કરવું હોય કરો, નોકરી કરવું હોય કરો, મને કઈ વાંધો નથી, ફક્ત એક ચારિત્ર મારું લઈ લો. પછી તમે માનસ બનવાનો અને કહેવરાવાને લાયક થશો. શ્રી રામ ચરિત માનસ. શ્રી સંપન્ન બનવા માટે રામ બનવું પડે. રામ નહીં બનો તો ચરિત્ર નિર્માણ કરો, અને ચરિત્ર નિર્માણ ન થાય ત્યાં સુધી માનસ બનાય નહીં, બાકી વાતો ગમે એમ થાય. સ્વામી વિવેકાનંદજી
જ્યારે અમેરિકામાં ગયા ત્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એટલે ટ્રેનના મુસાફરીમાં એ તો અહીંયાથી ભગવા બેસ પહેરીને જ ગયેલા. એટલે સામે અંગ્રેજ દંપતી બેઠા હશે સામેની સીટમાં. એટલે એને એની ભાષામાં અંગ્રેજીમાં વાત કરી. આ કોઈ જેન્ટલમેન જેવો નથી લાગતો એમ કે આ કોણ છે, એના પહેરવેશ જોઈને એમ લાગે છે કે આ જેન્ટલમેન નથી. પણ વિવેકાનંદજી તો અંગ્રેજી પણ સમજતા હતા ને. એટલે વિવેકાનંદજીએ બહુ સુંદર બહુ સરસ જવાબ આપ્યો. મેડમ, તમારા ત્યાં જેન્ટલમેન દરજી બનાવે છે. તમારા ત્યાં જેન્ટલમેનનું નિર્માણ દરજીના ઘરમાં થાય છે, જ્યારે મારા ત્યાં જેન્ટલમેનના નિર્માણ ચારિત્રથી થાય છે. અમારી પાસે સંતો જે છે, ચારિત્રવાન સંતો જે છે એ જેન્ટલમેન છે. તમારા ત્યાં ભલે દરજી ખૂબ સુંદર સુટેડ બુટેડ અપ ટુ ડેટ બનાવી દે તમને અને તમે જેન્ટલમેન થઈ જાઓ, પણ અમારા ત્યાં તમારી કોઈ ગણતરી નથી. શ્રી રામ ચરિત્ર માનસ, માનસના ચરિત્ર રામ જેવા હોય તો શ્રી સંપન્ન બને. બે બાજુ અર્થ એક ને એક જ થાય. सीताराम जी की प्यारी राजधानी लागे, राजधानी लागे, मोए मीठो मीठो सरयू जी को पानी लागे. सीताराम जी की प्यारी राजधानी लागे, राजधानी लागे, मोए मीठो मीठो सरयू जी को पानी लागे. भक्ति ज्ञान से भैरोरी तुलसी वाणी लागे, तुलसी वाणी लागे. ये तो मीठी मीठी राम की कहानी लागे. तुलसी की वाणी संतों की मनमानी. तुलसी की वाणी संतों की मनमानी. हो ज्ञान भक्ति वैराग योग की अद्भुत बनी कहानी. अद्भुत बनी कहानी. ये तो सत्य धाम राजा राम की राजधानी लागे, राजधानी लागे. ये तो मीठी मीठी राम की कहानी लागे. भक्ति ज्ञान से भर्योरी तुलसी वाणी लागे, तुलसी वाणी लागे. ये तो मीठी मीठी राम की कहानी लागे. सीतानाथ अनाथ सहायक करुणा सिंधु खरारी. सीतानाथ अनाथ सहायक करुणा सिंधु खरारी. ओ हरहि पाप संताप सदा श्री सीताराम बिहारी. हरि नाम से सफल जिंदगानी लागे, जिंदगानी लागे. मोहे मीठो मीठो राम की. भक्ति ज्ञान से भर्योरी तुलसी वाणी लागे, तुलसी वाणी लागे. तो मीठी मीठी राम की कहानी लागे. मंगल मूर्ति मारुति नंदन महावीर बलकारी. मंगल मूर्ति मारुति नंदन महावीर बलकारी. ओ मस्त रहे ओ राम नाम में भक्तों के हितकारी. भक्तों के हितकारी. हनुमान
हनुमान जी तो शिव जी के अवतारी लागे, अवतारी लागे। ये तो मीठी मीठी राम की कहानी लागे। भक्ति ज्ञान से भरोरी तुलसी वाणी लागे, तुलसी वाणी लागे। ये तो मीठी मीठी राम की कहानी लागे। बोलो श्री रामचंद्र भगवान की जय। तो રામધૂનની જે આવશ્યકતા છે અને જે મહત્વ છે એ મેં સંક્ષેપમાં તમને કીધું. પ્રયાસ કરજો બધા ભેગા થઈને. રામ છે તો બધું છે. તમે વિચાર કરો, ફક્ત રામ શબ્દ ધીરે રહીને તમે બોલો ને 5-10 વખત તો તમારા મોઢામાંથી પાણી વરવા લાગશે. આખર મધુર मनोहर दो, आकर मधुर मनोहर दो. તમે ઘરે જઈને પ્રયોગ કરજો ધીરે ધીરે. રામ રામ સીતારામ સીતારામ ધીરે ધીરે બોલશો તો એટલી બધી મીઠાશ આવશે અંદરથી, બહુ મીઠાશ આવશે. મને કોઈએ પૂછ્યું કે બાપજી તમને કેમ ડાયાબિટીસ છે? મેં કહ્યું હોય ને, આટલી બધી મીઠાશથી ભરેલી રામ નામનું કીર્તન કર્યો છું, ભજન કર્યો છું, તો ડાયાબિટીસ તો હોવી જ જોઈએ. ન હોય તો લોકો એમ કહે કે આ બાપુએ બરોબર ભજન કર્યું નથી. એટલે ડાયાબિટીસ તો હોવી જ જોઈએ. અમારા હર્ષદભાઈ બહુ ભજન કરે છે એટલે એમને ડાયાબિટીસ થઈ. કે આ બેનના ભજનથી થઈ ગયું છે એ ખબર નહીં પાછું. શ્રી રામચરિત માનસ. માનસ બનવું હોય તો સમાજમાં ચારિત્ર નિર્માણ થવું જોઈએ. જેટલા બધા આજ લડાઈ ઝઘડા હલ્લા તુફાન જે કંઈ બી છે, આના મૂળમાં તમે જોવા જાઓ તો ભારતમાં કશું બદલાયું નથી. જો કંઈક બદલાવ આવ્યો છે તો એ ચારિત્રિક બાબતમાં છે. એટલે આ બહુ ધ્યાન આપવા જેવી બાબત છે. બાકી ભારતના સંસ્કારને કોઈ ન બગાડી શકે. હું ને તમે જાતે જ બગાડીએ છીએ. ચારિત્ર હનન જ્યારથી શરૂઆત થઈ, માણસનું ચારિત્ર પતનના રસ્તે ચઢી ગયું, ત્યારથી સમાજમાં અનેક પ્રકારની ઉપાધિઓ આવી. કારણ કે આમાં નિયમ છે. સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે. ગલત સંગથી કામના ઉત્પન્ન થાય, કામનાની પૂર્તિ ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધ ઉત્પન્ન થાય એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય, અને બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે સમજો કે સત્યાનાશ. પછી ન કરવાનું માણસ કરતા થઈ જાય અને એમાં બધી તકલીફો ઊભી થાય. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. અને કોઈ પણ વસ્તુ છે ને સામાન્ય રીતે સીધે સીધું મળતું નથી. સીધે સીધું ના મળે. અને માણસને તારે આ એક કમજોરી ખાસ થઈ ગઈ છે. મારે કરવું કઈ નથી પણ મેળવવું છે બધું. આ એ બહુ મોટી તકલીફ છે. મારે ફલાના જેવું થઈ જવું છે પણ ફલાના જેવું કરવું નથી. અને સીધી વાત આપણે ગુજરાતીમાં કહાવત છે, ઘસાયા વગર ઉજરું થવાય. હા, માણસને ઘસાવવું નથી પણ ઉજરું થવું છે. આ ક્યાં મેર પડે? निगाहें प्यार करती है तरफना दिल को होता है, यह उसी का काम है जो खुद बर्बाद होता है. કબીરદાસ ને કોઈએ કહ્યું કે મારે ભગવાન સાથે પ્રેમ કરવું છે. પ્રેમ, કબીરદાસ કે પ્રેમ કરવું છે કે હા, કેટલો પ્રેમ કરવું છે કે ભગવાન મળી જાય ને ત્યાં સુધી પ્રેમ કરું. બસ ભગવાનને મેળવી લેવું છે. કે એક કામ કર, તલવાર લા, તારું માથું કાપ અને નીચે મૂક, એના ઉપર પગ મૂકીને પછી તું જા ગંગા ના આવા, પછી તને ભગવાન મળી જશે. આ તો વાતો કરવી છે.
તુલસીદાસજીને એક જણા પૂછવા કે અમારું કલ્યાણ કેમનું થાય, અમારે અમારા જીવનનું કલ્યાણ કરવું છે. તુલસીદાસજી કહે હા થઈ જાય, થઈ જાય. કે ભગવાનની મુલાકાત થઈ જાય? બોલે થઈ જાય. કે ભગવાનની મુલાકાત કેમ કરીને થાય? પહેલા ભગવાનની મુલાકાત કરાવો પછી કલ્યાણ કરીશું. બસ તમે સાચા સાધુ હોય તો મને ભગવાનના દર્શન કરાવી દો. તુલસીદાસજી કહે મિનિટને છઠ્ઠા ભાગમાં દર્શન કરાવી દો, થઈ જાય દર્શન. કેવી રીતે? અરે પર ધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, આ ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જવાન. હું જમાનત લેવા તૈયાર છું, પણ આટલું કરી તો જુઓ. એ જ ભજન નરસિંહ મહેતાએ જૂનાગઢમાં બેઠા બેઠા લખી દીધું. મૃગકંઠરા પાને પી વૈષ્ણવ જન તો તે મેરે કહીએ જે પીર પરાઈ જાણે રે दुखे उपकार करे तो मन अभिमान नयाने रे वैष्णव जन तो तेने रे कहिए पीर पराई जाने रे. તો આ બધા આ ભજનનો પણ સારે છે. પરિસ્ત્રી જેની માતા રે. તો આ જ્યારથી આપના સમાજમાંથી ઓછું થવા લાગ્યું જાણે અનજાણે, ત્યારથી દૂષણો વધી ગયા. માણસનું ચારિત્ર એ સૌથી મોટામાં મોટા દાગીના છે. આ દાગીના નથી એ પછી ગમે તેટલા દાગીના પહેરે એની કિંમત ન થાય. તો કલ્યાણ કેમનું થાય? જીવનું કલ્યાણ શામાં છે? અહીંયાથી ઊભા થાવ, જેને દેખાતું હોય તે રામજી બાજુ જોજો, અને જેને ન દેખાય તે પછી જઈને જ્યારે કથા પૂરી થાય ને પછી દર્શન કરજો. રામ બામ દિશી જાનકી લખન દાહિની ઓ, राम बाम दिस जानकी लखन दाहिनी ओर, ध्यान सकल कल्याणमय सुनकर तुलसी तोर, ज्ञान सकल कल्याणमय सुरतर तुलसी तोर. રામજીના ડાબી બાજુ સીતાજી છે, જમણી બાજુ લક્ષ્મણજી છે. દર્શન થાય છે એને બધા કરી જુઓ. આ મોહની મૂર્તિ જેના હૈયામાં બસી જાય તેનો બેરો પાર થઈ જાય. બાકી જો હૃદયમાં બીજું કચરાપટ્ટી ભરી રાખશો તો પછી એ બીમારી વધારશે. બસ ભગવાન પાસે એ જ પ્રાર્થના કરો, મારા દીન દયાલુ સીતારામ દયા એવી કરજો ને, मारा दीन दयारो सीताराम दया एवी करजो ने. રાત દારો રટું તારું નામ દયા એવી કરજો ને. रात दारो रटूं तारो नाम दया एवी करजो ने. તારા ગુણ લા નિરંતર ગાયા કરું, तारा गुणला निरंतर गाया करूं, તારા ચરણોમાં મનને લગાયા કરું, तारा चरणों मनने लगाया करूं. મારા હૈયે કરો વિશ્રામ દયા એવી કરે
ચરણની સેવા કરું મારા હાથે ચરણની સેવા કરું ભાવ ભીના હૃદયની હું ભેટ ધરું ભાવ ભીના હૃદયની હું ભેટ ધરું કરું અંત સમય તારું ધ્યાન દયા એવી કરજો મારા દીન દયારુ સીતારામ દયા એવી કરજો જગથી વિરત બનાવી દેજો મન જગથી વિરત બનાવી દેજો યુગલ રૂપના રસિક બનાવી દેજો યુગલ રૂપના રસિક બનાવી દેજો દેજો દર્શન શ્રી સીતારામ દયા એવી કરજો ને મારા દીન દયારુ સીતારામ દયા એવી કરજો આ ભાવ સાથે ભગવાનના દર્શન કરો ત્યારે આ ભાવથી ભલે તમને ગીત ન આવડે કવિતા ન આવડે એનો વાંધો નહીં પણ આ ભાવ ભગવાન આગળ વ્યક્ત કરવાનો છે એ જે દર્શન છે એ તમને પૂર્ણતા આપશે કારણ કે ભગવાન માટે એક શ્લોક છે ઓમ પૂર્ણમિદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે આની પૂર્ણતામાં કોઈ દિવસ કમી ન આવે દરિયામાં જઈને તમે 5 ડોલ પાણી રેડી આવો તો દરિયાને કંઈ ફેર પડે અને 25 માટલા ભરીને લઈ આવો તો એને શું ફેર પડે આ ભગવાનનું સ્વરૂપ છે પ્રભુ અગાધ સતકોટી પતાલા ભગવાનની વિશાલતાનો કોઈ પાર નથી એના આગળ આપણે એ જ પ્રાર્થના કરવાનું છે હે પ્રભુ ઘણા લોકો એમ કે ભગવાનને પ્રાર્થના કરીએ ને પછી ઘેર જઈને પાડોશી સાથે લડાઈ ઝઘડા કરીએ તો કઈ વાંધો ખરો આપના પાનસરમાં એવું નથી બાકી બીજા ગામમાં કેવું છે ખબર છે જે હવારે ઉઠે ને વહેલા પોતાના ઘરનું વાસિંદુ લઈને પાડોશીના ઘરના આગળ મૂકી આવે બીજા ગામમાં હો આપના ગામમાં એવું નથી અને પોદરું પડ્યું હોય તો બીજાનું લઈ આવે પાછું એ આપના ગામમાં નથી જે રામ તમે અંદરમાં દર્શન કરો ને પગથિયાથી ઉતર્યા પછી દરેકમાં તમને એ રામ દેખાવવું જોઈએ રમંતે યોગિનો અંતે નિત્યાનંદે ચિદાત્મની ઇતિ રામ પદે નાસૌ પરમ બ્રહ્મા વિધીયતે રોમ રોમમાં રામ દેખાવવું જોઈએ પ્રાણી માત્રમાં દરેકના અંદર ભગવાન રામ છે અણુ અણુમાં પરમાણુ પરમાણુમાં ભગવાન શ્રી રામજીનો વાસ છે સામેવાળાના હૃદયમાં એના ઘરમાં એના ઘણા લોકો તો શું કરે ખબર છે જ્યારે ભગવાનને ચઢાવે ત્યારે તુલસી પોતાના ઘરના અને ચામાં નાખવા માટે બીજાના ત્યાંથી લઈ આવે લ્યો
કે અમારું બગડી જાય તો વાહ ભાઈ વાહ. વિષમતા દૂર થવું જોઈએ, સમતા આપવું જોઈએ. બીજું, મનુષ્યને સૌથી વધારે નડે છે અહંકાર. અહંકાર, સાચું ખોટું જે પકડાઈ જાય છોડવું નહીં. આપણા ગામમાં મોટામાં મોટો દાખલો, બહુ પહેલા હતું, હવે નથી. પકડાઈ જાય છૂટે નહીં. બેઠ મકોડા જેવા સ્વભાવ હોય ઘણા. જ્યારે આપણને ખબર પડે કે મારી આ કમજોરી છે, તરત જ એને છોડી દો. ઘણા લોકો તો જુઠ્ઠું બોલી જાય, પછી જુઠ્ઠું બોલી બોલીને સાબિત કરવા જાય, પણ સાબિત થાય ક્યાંથી? આ તો સારું છે કે કોઈને લઈ જવાનું થતું નથી. જો લઈ જવાનું હોત તો શું થાત કહો? કોઈને લઈ જવાનું હોતું નથી. જો લઈ જવાનું હોત તો શું કરત માણસ? અરે 1 રૂપિયા ધર્માદો ના કરે, 1 રૂપિયો ધર્માદો ના કરે. यहां का यही धरे रह जाएगा. તમે જીવનમાં ખૂબ ખૂબ આનંદ કરો. પૈસા ભેગા કરવામાં તકલીફ, સાચવવામાં તકલીફ, તમારી ઈચ્છા વિરુદ્ધ વપરાઈ જાય તો એ તકલીફ. ભેગા કરવામાં તકલીફ, સાચવવામાં તકલીફ, તમારી ઈચ્છા વિરુદ્ધ વપરાઈ જાય તો એ તકલીફ. આ પૈસા સુખ આપે ક્યારે? પૈસા ભેગા કરીને કોઈ સુખી થયું નહીં, પણ પૈસા વાપરીને બધા સુખી થયા. દંડી બાપુ દેશ વિદેશ ફરી આવ્યા. લ્યો, અરે મારા માટે તો તાળી પાડો. ઘણા લોકો પૂછવા આવે, રામભાઈ કે બાપુ કેટલા ભેગા કર્યા છો? તને દેખાય છે એટલા, તને દેખાય છે એટલા. કારણ કે મારી જે શક્તિ છે એ શક્તિ તારા અંદર ઉતરે તો તને ખબર પડે તારા પાસે કેટલા ને મારે પાસે કેટલા. મને એ સંતોષ છે કે આવતીકાલે કઈ ઠેસ વાગે ને પડી જવું ને એટેક આવે ને મરી જવું તો મારે કશું લઈ જવાનું નથી. અને તમારા લોકોને પાક્કું ખબર છે કે મરી જઈશું તો એ સાથે લઈ જઈશું. અમુક લોકો તો એમ પણ કહે કે હજી ભજન કરવાની વાર છે, ઉંમર તો થવા દો. भजन कर, तीसरा दबा दो, तीसरा दबा. भजन कर भरी जवानी में बुढ़ापा किसने देखा है. આ ભજનનો સાર એ છે કે યુવાવસ્થામાં જ ભજન કરી લ્યો. કારણ જે આ નક્કી છે કે ગુજરાતમાં માતાઓ બહેનોને પગે વાહ આવે આવે ને આવે. ગુજરાતમાં કહું છું, પાનસરમાં નથી કહેતો. એટલે કોઈ ગુસ્સે થતા નહીં. એટલે ઘણા લોકો કે હજી તો નાની ઉંમર છે, પછી ભજન કરીશું બાપજી. કઈ વાંધો નહીં. અહીંયા હું એવા લોકોને ઓળખું છું, કારણ કે અહીંયા રહ્યો છું ને તમારા બધાની વચ્ચે, એટલે તમારું સારું બી જાણું છું અને તમારી સાથે ગમત કરી લઉં એટલું મેટર તો છે મારી જોડે. પછી જઈશું નથી જવાતું. તમે વિચાર કરો, અમે 100 વખત હરિદ્વાર ગયા, કમસે કમ 25 ઉપર તો કથાઓ કરી. અને ઘણા લોકો એવા અહીંયા બેઠા છો કે વિચાર કરો છો એક વખત હરિદ્વાર જઈએ તો કેટલું સારું, એક વખત જવા માટે. તો શું મને બધી રીતે અનુકૂળતા છે? એવું નથી હોતું. ગઈકાલે આ વખતે તો વિમાનમાં બેઠો હતો, કલકત્તાથી આવતો હતો. આ બધું કટોકટીમાં ગોઠવાયું છે, વિક્રમભાઈને ખબર છે. આજથી અહીંયા કથા કરી શકું એટલા માટે ત્યાંનો પ્રોગ્રામ ટૂંકાવીને અને ટ્રેનના બદલે પ્લેનની ટિકિટ લઈને પછી જલ્દી આવી ગયો છું. કારણ કે મને બહુ હરખ હતો, જહાં से शुरुआत किए थे वहीं फिर से जाके शुरू करना. जहां से शुरू किए थे वहीं आज फिर शुरू कर रहे हैं. वाह क्या बात है.
તો એક વસ્તુ નક્કી છે, તમે પૈસા કમાઓ, તમારી પાસે આવે એમાં જ આયોજન કરજો કે 12 મહિને મારે એક વખત યાત્રા કરવું છે. યાત્રામાં જવાથી ત્યાંના જે વાતાવરણ હોય, ત્યાંનો જો પુણ્યશાલી અને ત્યાંના નક્ષત્રોમાં વાયુમંડલોમાં જે સિદ્ધ દિવ્ય આત્માઓ ફરતા હોય એ બધા આપણને આશીર્વાદ આપે છે. જેવાના સંગમાં રહો એવા રંગ લાગે. સંગનો દોષ લાગે છે તો સંગનો ફાયદો પણ છે. જ્યારે આપણે તીર્થ સ્થાનમાં જઈએ, સંતોને ભજન કરતા જોઈએ તો આપણે ભજન કરવાનું મન થાય. કોઈને દાન કરતા જોઈએ તો દાન કરવાનું મન થાય. ઘણી વખત એવું પણ બને હર્ષદભાઈ કે મારે દાન નથી કરવું, પણ મારા સાથે વાળા ક્યાંક 10 રૂપિયા મૂકે તો ગતાનુગતિકો લોકો નૈવ લોકો પરમાર્થિક કળયુગમાં દેખા દેખીના પણ ધર્માદો થઈ જાય. એટલા માટે 12 મહિનામાં એક વખત તમે માની લો કે 12 મહિનામાં તમારા ઘરનો ખર્ચો 3-4 લાખ રૂપિયા હોય તો એમાં 4000 રૂપિયા તમે સેવ ન કરી શકો? 4000 સેવ ન કરી શકો? કઈ નથી. 2-4 દિવસ જઈએ અયોધ્યામાં ફરીને આવી જઈએ, 2-4 દિવસ હરિદ્વારમાં ફરીને આવી જઈએ, 2-4 દિવસ ગોકુલ મથુરા વૃંદાવનમાં જઈને આવી જઈએ. એ ભૂમિનું મહત્વ તો છે જ ને. જે જગ્યા ભગવાનને પ્રગટ થવાનું મન થાય એ ભૂમિની દિવ્યતા માટે તો આપણે શું શબ્દ કહી શકીએ. એ દિવ્ય ભૂમિ છે જ્યાં રામકૃષ્ણને અવતાર લેવાનું મન થાય. આપણે એ ભૂમિમાં જઈએ, એમના ઓળખીતા જેમના ઉપર એમની કૃપા છે એવા કોઈ સાધુ સંતોને, ભક્તોને, ગરીબોને ત્યાં સહકાર આપી દઈએ તો એ આપણને આશીર્વાદ મળે, અને એ આશીર્વાદ મળે તો આપણા પેઢીએ પેઢીઓ તરી જાય. પરમ દિવસે आओ मंगलाचरण वर्णानाम अर्थ संघानाम रसानाम छंदसामपि मंगलानाम च कर्तारो वंदे वाणी विनायको. वर्णानाम अर्थ संघानाम रसानाम छंदसामपि आ एक ज श्लोक અને એક શ્લોકમાં 7 કાંડની કથા સમાયેલી છે. તો આ રામાયણમાં 7 કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આ 7 કાંડ છે. તો આ 7 કાંડ એક જ શ્લોકમાં વર્ણાનામ, જે વર્ણ વ્યવસ્થાથી દૂર છે, પરે છે, એ અવર્ણ વર્ણ બનીને આવ્યા. જેમને કોઈ બંધન નથી એમને વર્ણ વ્યવસ્થાનો સ્વીકાર કર્યો એટલે બાલકાંડ. અર્થ એટલે પૈસા. આમાં બહુ સમજાવવું નહીં પડે કારણ કે બધાને સારી રીતે સમજણ પડે છે. અર્થ પૈસા. આ દુનિયામાં ઝઘડો જે છે ને એ બધા પૈસા માટેનો ઝઘડો છે. કોઈના ભાગનું જેટલું હોય એટલાથી સંતોષ નથી, બીજાના ભાગનું એ લઈ લેવું છે. મારું મારું વાગવું ને તમારામાં મારું હાલ્યો. આ તમને ખબર છે ને, ડોશીબાના ભાગ પહેલા લઈ લેજો, નકર મળ્યા પછી ચોક અમારા નામે કરી દેશે. આ તમામ જગ્યા આ ઝઘડાના મૂળમાં પૈસા. અને આપણે ગુજરાતીમાં તો કહાવત છે, જર જમીન અને આ તૈન આપણે એકે નહીં હો, ભગવાનની કૃપા. બરોબર ને? આપણી પાસે એકે નથી એટલે અમારે ઝઘડો ઓછું થાય. ઝઘડો થાય ને ત્યાં હાથ જોડો, પીછા છોડો, જય સિયારામ. ઝઘડામાં નહીં પડવાનું. કારણ ઝઘડો જો ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિર સત્યવાદી યુધિષ્ઠિર જો ઝઘડો કરે અને એમાં એ જો નુકસાન પડે તો આપણે તો ઝઘડો બહુ મોટો નુકસાન પડે. ઝઘડાથી દૂર, કંકાસથી દૂર. જ્યાં કંકાસ છે, ઝઘડો છે, ત્યાં કળયુગનો વાસ છે. તો આ અર્થ અયોધ્યાકાંડ, અર્થ એટલે અયોધ્યાકાંડ, આ અર્થની લડાઈ છે.
દશરથજી રામજીને આપવા માંગે છે, કૈકેયી ભરતને આપવા માંગે છે, ભરત રામને આપવા માંગે છે, અને રામજી પાછા ભરતને આપવા માંગે છે. આપવા માટેની લડાઈ છે તો પણ ઝઘડો જો હોય તો જ્યારે આપણે લેવા માટેનું સ્વાર્થ રાખીએ તો કેટલો મોટો ઝઘડો થાય. અર્થ એટલે અયોધ્યાકાંડ. સંઘાનામ, સંઘ. આપણે અંબાજી જાય 25-50 ભેગા થઈને તો આપણે શું કહીએ છીએ? આ સંઘ અંબાજી જાય છે. સંઘ 5 થી વધારે માણસ ભેગા થાય એને સંઘ કહેવાય. સંઘ 2 પ્રકારના હોય. એક નથી કહેતા કે આ સંઘ કાશી નહીં પહોંચે. એ કોનો સંઘ? આપણે બોલવું નથી હો, મનમાં સમજજો. એક એ સંઘ, અને એક ભાદરવા મહિનાની દશામાં આવે અને આપણા પાનસર ગામમાંથી જય અંબે જય અંબે જય અંબે, એક આ સંઘ. તો રામાયણની અંદર અરણ્યકાંડમાં 2 પ્રકારના સંઘ છે. એક ખરદૂષણનો સંઘ છે અને એક સંતોનો સંઘ છે. ખરદૂષણ તૃષ્ણા આ બધા રાવણના લશ્કરો છે એ સંઘ છે, અને એક સંતોનો સંઘ છે. તો આ રાક્ષસોનો પણ સંઘ છે અને સંતોનો પણ સંઘ છે. સંઘ 2 પ્રકારના હોય એમ 2 પ્રકારના સંઘ અરણ્યકાંડમાં છે, એટલે એનું નામ છે અરણ્યકાંડ. સંઘાનામ. જેટલી જાતના સંઘ હોય બધા જાતના, ભક્તોનો પણ સંઘ હોય ને રાક્ષસોનો સંઘ હોય. એટલે શૂર્પણખાને પણ સાથ આપવા વાળા છે અને સંતોને પણ સાથ આપવા વાળા છે. રસાનામ. રસાનામ, રસ એટલે એક રસ. રસાનામ એટલે બહુ જાતના રસ. રસાનામ. રસાનામ એટલે કિષ્કિંધાકાંડ. રસ એક પ્રકારના નથી હોતા. કોઈને કસામાં રસ, કોઈને કસામાં રસ, કોઈને રામાયણમાં રસ, કોઈને ભાગવતમાં રસ, કોઈને કેરીના રસ, કોઈને લીંબુના રસ, કોઈને મોસંબીના રસ. બધાના રસ અલગ અલગ હોય નહીં. અત્યારે કેરી રસનું સિઝન છે ને. મારે તો ડાયાબિટીસ હતો એ ખાઉં છું. હા, શરૂઆત 500 થી જ કરી. આ કનુભાઈ ને ત્યાં સંજયભાઈ ખમલાઈ મેડિકલ વાળા એ હવન કર્યો હતો ને હમણાં. તુષારભાઈ કહે કે બાપુ ખાઓ, વાંધો નહીં. કે સારું, તમે મેન્ટેન કરજો, બીજું શું. રસાનામ, અનેક પ્રકારના રસ, અનેક પ્રકારના બંદર ભાલુઓ, 358 દેશના બંદર ભાલુઓ કિષ્કિંધા કાંડમાં ભેગા થયા એટલે રસાનામ એટલે કે કિષ્કિંધા કાંડ. અપી. અપી એટલે ભી, નક્કી વાચક શબ્દ છે, નક્કી. કિષ્કિંધા સુંદરકાંડમાં નક્કી થઈ ગયું કે સીતાજી અશોક વાટિકામાં લંકામાં છે, નક્કી થઈ ગયું એટલે સુંદરકાંડ. મંગલાનામ. મંગલ ક્યારે થાય? તમારા જીવનમાંથી દુઃખ, દર્દ, તકલીફ દૂર થઈ જાય અને તમે રાજી થાઓ, એ મંગલ. લંકા કાંડની અંદર રાવણ વગેરે દુષ્ટો મરી ગયા એટલે સંતો સજ્જનો સુખી થયા, દુષ્ટોનો નાશ થાય, વિઘ્નો દૂર થાય એટલે સંતો રાજી થાય. એ મંગલાનામ એટલે કે લંકા કાંડ. કરતા રહો. ભગવાન રામજીએ 11,000 વર્ષ સુધી અયોધ્યા ઉપર રાજ કર્યો. કરતા રહો એટલે આ ઉત્તરકાંડ. આ એક જ શ્લોકની અંદર 7 કાંડની કથા છે. અને છેલ્લે કહું તો વંદે વાણી વિનાયક. વાણી એટલે સરસ્વતી, વિનાયક એટલે ગણેશજી. જય ગણેશ ગણનાથ દયાલ દે. જય ગણેશ ગણનાથ દયાલ દે. सकल विघन कर, सकल विघन कर, दूर हमारो
જય ગણેશ ગણનાથ દયાનિધે જય ગણેશ ગણનાથ દયાનિધે प्रथम धरे जो ध्यान तुम्हारो प्रथम धरे जो ध्यान तुम्हारो जिसके पूरन जिसके पूरन कारज सारे जय गणेश गणनाथ दयानिधे जय गणेश गणनाथ दयानिधे। बोलो गजानन गणपति भगवान की गणेश અને સરસ્વતી બેને તુલસીદાસજી મહારાજ બંધન કરે. બીજા શ્લોકમાં ભવાની અને શંકર માતા પાર્વતી અને શંકર ભગવાનને પ્રણામ કરે, તમે મને રામાયણ લખવામાં મદદ કરજો. ત્રીજા નંબરના શ્લોકમાં ગુરુ મહારાજને પગે લાગે. ચોથા નંબરના શ્લોકમાં વાલ્મીકી અને હનુમાનજી મહારાજને પગે લાગે. પછી સીતા માતાને પગે લાગે અને છેલ્લે રામ ભગવાનને પગે લાગે. 9 જણાને પ્રણામ કરી તુલસીદાસજી મહારાજ રામાયણ લખે. એ 9 જણા કોણ કોણ છે? ગણેશ છે, સરસ્વતી છે, શંકર અને પાર્વતી છે, પછી ગુરુ મહારાજ છે, તે પછી હનુમાનજી અને વાલ્મીકીજી છે, સીતાજી છે અને છેલ્લે 9મા નંબરમાં રામજી. આ ક્રમ જરા અટપટ છે. આમ તો તુલસીદાસજી મહારાજ સૌથી પહેલા રામજીને પગે લાગવું જોઈએ, રામજી એમના ઈષ્ટદેવ હતા, પણ પહેલા ગણપતિને પ્રણામ કર્યા. કારણ કે આપણે સનાતન હિન્દુ ધર્મની અંદર ગમે તે કાર્ય તમે પ્રારંભ કરો એટલે એમ નથી કહેતા કે કામ શરૂ કરો. શું કહે? શ્રી ગણેશ કરો. એમ પહેલા ગણેશજી જોઈએ, પહેલા ગણપતિ સ્થાપન આવે, ગણેશ સ્થાપન આવે, પછી માંડવા મુહૂર્ત થાય. લ્યો તો ગણેશજી આ સનાતન સંસ્કૃતિની મર્યાદાને રક્ષણ કરીને તુલસીદાસજી મહારાજ ગણેશજીને બેસાડ્યા અને સાથે સાથે સરસ્વતીને. ગણેશ લખવામાં બહુ પાવરફુલ, પણ બુદ્ધિ અંદર હોય તો વ્યક્ત થાય ને, એટલે બુદ્ધિની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીને પગે લાગીને કહે છે, તમે મને ટેકો કરજો. શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ એવા શંકર અને પાર્વતીને પ્રણામ કર્યા. શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો શ્રદ્ધા સ્વરૂપ છે. જો અહીંયા પાર્વતીને પ્રણામ કરે છે, ભવાની શંકરૌ વંદે ભવાની ભવહિ સમર્પે જાની ભવાની. એટલે આ ભવાની જે છે એ પર્વતરાજ હિમાલયની દીકરી છે. ભવાની પર્વતરાજ હિમાલયની દીકરી છે, દક્ષની દીકરી સતી નથી. એટલે શ્રદ્ધા જે છે જેમ પહાડમાંથી ઉત્પન્ન ભવાની છે, એમ મારી જે શ્રદ્ધા છે એ અખંડ અનંત અને બહુ મજબૂત હોવું જોઈએ. એમ નહીં કોઈ કહે ને ફક્ત શ્રદ્ધા બદલાઈ જાય, એમ નહીં. એક બહુ સુંદર કોઈએ મેસેજ મોકલેલો કે અત્યારે લોકોના ભરોસા કરશો નહીં, બાધા પૂરી ન થાય તો લોકો ભગવાન બદલી દે છે, તો તમને બદલતા કેટલી વાર લાગે? એમ એવી શ્રદ્ધા ન હોવી જોઈએ. શ્રદ્ધા એવી હોવી જોઈએ અજળ, એકદમ અખંડ. જે રીતે પહાડમાંથી ઉત્પન્ન ભવાની પાર્વતી છે, એ રીતે મારા તમારા હૃદયની અંદર શ્રદ્ધા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા હોય તો જ જ્ઞાન મળે, અને જ્ઞાન મળે તો જ સમજાય, બાકી સમજાય નહીં. અને વિશ્વાસ, વિશ્વાસ એટલે એક વખત મૂકી દઈએ એટલે વાત પૂરી થઈ ગઈ. અત્યારે તો લોકો શું કહે, પહેલા મને બહુ વિશ્વાસ હતો પણ હવે વિશ્વાસ ઉઠી ગયો. આને વિશ્વાસ ન કહેવાય. વિશ્વાસ તો મૂકી દઈએ પછી આમાં વિચારવાનું આવે જ ક્યાં? એમાં વિચારવાનું આવે જ નહીં. અને ઉઠી જાય તો સમજવાનું કે વિશ્વાસ છે નહીં, એ મોહ છે, આકર્ષણ છે. તમારા કોઈ નિમિત્તથી કોઈને તમે ચાહતા હતા, એ નિમિત્તની પૂર્તિ ન થઈ એટલે વિશ્વાસ ઉઠી ગયો.
વિશ્વાસ એક વખત ભગવાનમાં બેસી જાય પછી એ ઉઠવાની વસ્તુ હોતી નથી. તમને તમારા ગામનો જ એક દાખલો આપું, બીજે ક્યાંથી લાઈને નહીં. આ શ્રદ્ધા અને વિશ્વાસ, વિક્રમભાઈ અહીંયા નથી, નહીં તો એમ લાગે કે મારી પ્રશંસા કરે છે એટલે કહી દઉં છું. વિક્રમભાઈના પપ્પા કાનજીભાઈ, તમે બધા જાણો છો કે એમના જવાન દીકરી અને જમાઈ ગુજરી ગયા. મને ખરેખર એમની બહુ યાદ આવે. બહુ અઠવાડિયામાં 8 તો ઉપવાસ કરતા હતા. આજે બુધવાર એટલે મગ ખાઈને રહેવાનું, આજે ફલાના ઠેકાના. ઉપવાસમાંથી ઊંચે ના આવે. શરીરમાં કોઈ દિવસ 50 કિલો વજન થયું જ નહીં એમને. હું વિક્રમભાઈને ઘણી વખત કહું કે તમે જે અત્યારે સુખી છો એ તમારા કર્મના નથી, પણ એ તમારા બાપના પુણ્યના પ્રતાપ છે જેનાથી આજે તમે સુખી છો. કોઈ પણ દીકરાનો વિકાસ ત્યારે જ થાય જ્યારે એના બાપે કંઈ પુણ્ય કર્યો હોય. બાકી આખા ગામની ચા મફતમાં પી જતો હોય એના છોકરાને સંસ્કાર ન આવે. પણ આ વિશ્વાસ અને શ્રદ્ધાની વાત તમને કહું કે કાનજી સ્મશાનમાં જઈને આયા અને 2 વાગતાના અહીંયા આવેલા. પગથિયે બેઠા હતા. હું સૂઈ ગયો તો, ઊંઘ ખુલી, બધું કોઈ બેઠા છે એવું લાગે છે. એટલે બારી ખોલીને જોયું તો કાનજી બેઠા હતા. અને મને ખબર તો હતી કે આ તકલીફ થઈ છે, મને ખબર હતી. મેં કીધું કે કેમ અહીંયા બેઠા છો? દરવાજો ખોલીને હું બહાર આવીને બેઠો એમની સાથે. કે બાપજી હજી પાણી નથી પીધું, થોડું ભગવાનનો ચરણામૃત આપો ને પછી હું પાણી પીઉં. તમે વિચાર કરો, આનું નામ કહેવાય શ્રદ્ધા, આનું નામ કહેવાય વિશ્વાસ. જવાન દીકરી અને જમાઈ ગુજરી ગયા તો પણ ચરણામૃત લીધા વગર, દર્શન કર્યા વગર એમને પાણી પણ ન પીધું. એવા કાનજી બાપાને યાદ કરીને આપણે એમને વંદન કરવું પડે, એમને નમસ્કાર કરવો પડે. આવા ભક્તો સંતો તો તમારા ગામમાં પેદા થયા છે, પણ જે તે વખતે સમજાય તો બરોબર છે. અખંડ વિશ્વાસ, અખંડ અનંત શ્રદ્ધા જે ડગી ન શકે એ જો જીવનમાં આવે તો ગુરુ મહારાજની કૃપા થાય. ગુરુને 5મા નંબર બંધન કરે છે. ગણેશજી એટલે તમને એમ લાગશે કે સૌથી ભારેમાં ભારે દેવતા કોઈ વજનદાર કોણ? ગણેશજી. ભરતભાઈ, ગણેશજી ને મોટા તાજા, આટલા મોટા પેટ વાળા. પણ તમને ખબર છે સીતા માતા જ્યારે કોઈનાથી ધનુષ તૂટતું નતું ત્યારે સીતા માતા કહે છે કે હે ગણપતિ તમે જરા હલકું કરી આપો. ગણેશજી કહે કે તમારું મગજ ફરી ગયું છે, હું જ હલકો નથી તો હું ક્યાંથી હલકો કરી આપું? જે પોતે વજન ઓછું કરી શકતા ન હોય એ બીજાને શું કહે કે વજન આવી રીતે ઓછું થાય? આ સમજવાની વસ્તુ છે. ગણેશજી કેટલા સરળ છે. ગણેશજી કહે હે સીતાજી મને શું કામ કહો છો? મને કહે ખબર છે તમને ભારે થતા આવરે છે અને તમને હલકા થતા એ આવરે છે. હે કે હા, તમારે ક્યાંય જવું હોય તો તમારી પાસે ગાડી કઈ? ગણપતિ આગળ. ગણપતિને ગાડી કઈ? એમ. હવે ભારે ભરકમ શરીર વાળા ગણપતિ બેહી જાય તો ઉંદર ક્યારે પહોંચાડે? તો ઉંદર ઉપર બેહે અને ઉંદર સુપર ફાસ્ટ ચાલે એ વજન કેટલું ગણપતિમાં? ગણપતિ કહે, સીતાજી કહે છે તમને ભારે થતા આવરે છે, તમને હલકું થતા આવરે છે. જરૂર પડે ત્યાં વટદાર બની જાઓ અને જ્યાં જરૂર નથી ત્યાં તમારું વટ છોડીને અને ફટ ભગવાનના ચરણમાં લાગી જાઓ તો તમારો વેરો પાર થાય. એટલે સૌથી પહેલા ગણપતિને બેહાડ્યા. જગમગ જગમગ જ્યોતિ જલે, राम की आरती होने लगी. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. राम जी की सुंदर छवि लखन को प्यारे, हनुमत शोभे जैसे आँखियों के तारे. राम जी की सुंदर छवि लखन को प्यारे,
हनुमत सोहे जैसे अखियों के तारे। अरे प्रभु जी के बाएं ओर जनक लली है, राम जी की आरती होने लगी है। जगमग जगमग ज्योति जली है, राम जी की आरती होने लगी है। सिर पे मुकुट शोभे, गले मोती माला, मोहनी सुरतिया ने कैसा जादू डाला। सिर पे मुकुट शोभे, गले मोती माला, मोहनी सुरतिया में कैसा जादू डाला। महिमा तेरे नाम की गली न गली है, राम जी की आरती होने चली है। जगमग जगमग ज्योति जली है, राम जी की आरती होने लगी है। आरती जलाएं सब प्रभु जी के आगे, तुलसी दास जी के भाग आज जागे। आरती जलाए सब प्रभु जी के आगे, तुलसीदास जी के भाग आज जागे। ये सब आओ मिल गाओ, सब आओ मिल आओ, दुख सब टली है, राम जी की आरती होने चली है। जगमग जगमग ज्योति जली है, राम जी की आरती होने लगी है। सिया राम जय जय राम सिया राम जय जय राम।